સૌથી પહેલા આપણે નેક્સ્ટ પોઈન્ટ ચાલુ કરીએ, ધેટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કરંટ રેશિયોનો લાસ્ટ સમ આવી ગયો બરાબર. સમ નંબર 3, 4 બરાબર, જે ગઈકાલે બાકી હતા. સો સમ નંબર થર્ડ નંબર, પેજ નંબર 29. P Limited has the current liability. CL જે છે આપણી પાસે કેટલી હતી? 30,000. એની જોડે કરંટ રેશિયો કેટલો છે? 3:1. ક્વિક રેશિયો કેટલો છે? 1:1. સ્ટોકિંગ ટ્રેડ શોધવાનું છે. હવે કરંટ રેશિયો ક્લિયર. કરંટ રેશિયો is equal to 3:1. આર્ય કાલથી એક્ઝેક્ટ 9:30 એટલે કાલથી જો સપોઝ લેટ થશે તો ચાલુ કરીશ. હવે કરંટ રેશિયો 3:1, તો એમાં આપણે લેટ અઝ્યુમ કરી લઈએ કરંટ અસેટ 3:1 એટલે બોલો 3 કરંટ અસેટ છે, 1 શું છે? લાયબિલિટી. તો કરંટ અસેટ ઇઝ ઇક્વલ ટુ 3 અને કરંટ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે અસેટ કરતા લાયબિલિટી કેટલી છે? 3 ટાઈમ્સ. તો અહીંયા આપણે CL લખીએ અને CA લખીએ. તો CL1, CA3, CL 30,000, કરંટ અસેટ 50. ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે બરાબર. 30,000 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 1, તો ફાઇનલ આન્સર કેટલો આવશે? 90,000. હવે એ જ રીતે નેક્સ્ટ છે ક્વિક રેશિયો. ક્વિક રેશિયો કેટલો છે? ક્વિક રેશિયો એટલે શું આવશે? અહીંયા આપણે શોર્ટમાં લખી દઈએ કરંટ રેશિયો એટલે કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. કરંટ અસેટ અપોન કરંટ લાયબિલિટી. ક્વિક રેશિયો એટલે શું આવશે? ક્વિક રેશિયોનો મતલબ એ થશે લિક્વિડ અસેટ. શું લખવાનું? લિક્વિડ અસેટ અપોન કરંટ લાયબિલિટી. હવે એ જ રીતે આપણે જોવા જઈએ લિક્વિડ અસેટ કેટલા છે? 1:1 જ છે. એટલે લિક્વિડ ક્વિક રેશિયો 1:1 છે. તો લેટ liquid asset is also 1 અને current liability કેટલું છે? 1. ધ્યાન આપજો. હવે liquid asset અને current liability, તો liquid asset 1, current liability 1. એ જ રીતે current liability 30,000, તો liquid asset કેટલા? તો કેટલું આવશે? 30,000 into 1 divided by 1. ફાઇનલ આન્સર કેટલો આવશે? 30. એટલે અહીં આપણો પોઈન્ટ પૂરો થઈ ગયો. આ તમારી પાસે શું આવી ગયું? કરંટ અસેટ. અને આ તમારી પાસે શું આવી ગયું? લિક્વિડ અસેટ. બરાબર. તો આપણે કહી શકીએ કે આ લિક્વિડ અસેટ છે, આ કયું છે? કરંટ અસેટ. હવે ફોર્મ્યુલા લખીએ. ધેરફોર લિક્વિડ અસેટ ઇક્વલ્સ ટુ, જે લિક્વિડ અસેટનો ફોર્મ્યુલા શું આવે? લિક્વિડ અસેટ ઇક્વલ્સ ટુ કરંટ અસેટ માઇનસ શું આવશે? સ્ટોકિંગ ટ્રેડ. બરાબર. માઇનસ સ્ટોકિંગ ટ્રેડ. તો લિક્વિડ અસેટની વેલ્યુ કેટલી છે? 30,000. કરંટ અસેટની વેલ્યુ કેટલી છે? 90,000. સ્ટોકિંગ ટ્રેડ આપણને ખબર નથી. સ્ટોકિંગ ટ્રેડની વેલ્યુ કેટલી લખવાની? સ્ટોકિંગ ટ્રેડ માઇનસ, આ બાજુ જશે પ્લસ, આ બાજુ આવી જશે તો માઇનસ. What is stocking trade? Stocking trade આવી જશે 90,000 minus 30,000. તો ફાઇનલ આન્સર કેટલો રહેશે? 60,000. બરાબર. તો આપણને જે ક્વેશ્ચન પૂછ્યો હતો કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્ટોકિંગ ટ્રેડ, તો સ્ટોકિંગ ટ્રેડની વેલ્યુ કેટલી આવશે? 60,000. ફરીથી સમજાવજો. બે રેશિયો આપેલા હતા.
આપણે ક્લિયર કરંટ રેશિયોથી સમ ચાલુ કર્યો, બરાબર. અને એ જ રીતે લિક્વિડ રેશિયો પછી લેવાનો, કરંટ રેશિયો ટુ ઇઝ ટુ 1 તો અસેટ ટુ લાયબિલિટી 1. તો પછી આપણે કોમન મૂકી લાયબિલિટી 30 છે, તો એ રીતે આન્સર આવે 9. એ રીતે લિક્વિડમાં 1:1 હતું તો અસેટ 1 લાયબિલિટી 1. હવે આ બાજુ કેટલું આવશે? લાયબિલિટી 30 તો અસેટ ખબર નથી, તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 30. હવે પેલાને કમ્પેર કરવું, બસ નેક્સ્ટ ઇઝ ધ આન્સર. હવે એના પછી નેક્સ્ટ જોઈએ નંબર 4. ધ્યાન આપજો અહીંયા. ફોર્થ સમ. અહીં સુધી પહેલા કોઈને ડાઉટ નથી એવું અઝ્યુમ કરીને ચાલુ છે. ફોર્થ સમ, બેલેન્સ શીટ ઓફ કેબલ લિમિટેડ ઇન્ડિકેટ્સ કરંટ રેશિયો 2.5:1. એટલે કરંટ રેશિયો કેટલો આવશે? 2.5:1. બરાબર. હવે એના પછી નેટ વર્કિંગ કેપિટલ કેટલું આવશે? Find the amount of current asset. એટલે હવે તમારે શું શોધવાનું છે? કરંટ asset. ધ્યાન આપજો. લેટ કરંટ રેશિયો, લેટ કરંટ લાયબિલિટી. આ બે જણ હોય એટલે શું આવે? લાયબિલિટી 1 છે, અસેટ 2.5 છે. તો લાયબિલિટી 1 અને કરંટ અસેટ કેટલું આવશે? 2.5. એટલે આપણે જોવાનું therefore net working capital is equal to current asset minus current liability. તો current asset કેટલું છે? 2.5. current liability કેટલું છે? 1. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? 1. બરાબર. આ રીતે આવ્યું. નેક્સ્ટ હવે આપણે અહીંથી જોઈશું. તો therefore નેટ વર્કિંગ કેપિટલ અઝ્યુમ કરો કે આપણી પાસે નેટ વર્કિંગ કેપિટલ છે, તો કરંટ અસેટ શોધવાનું. તો નેટ વર્કિંગ કેપિટલ ને કરંટ અસેટ. તો નેટ વર્કિંગ કેપિટલ કેટલું છે? 1.5. તો કરંટ અસેટ કેટલું છે? 2.5. હવે નેટ વર્કિંગ કેપિટલ કેટલું છે? 30 લાખ. કરંટ અસેટ કેટલું છે? 2.5. ફાઇનલ 30 લાખ into 2.5 divided by 1.5. Answer કેટલો આવશે? 50 lakh. So 50 lakh is the value of current asset. Done. Any doubt? તો એ 50 લાખ આપણો જે આવશે એ કરંટ અસેટની વેલ્યુએશન આવશે. કઈ પૂછવું છે કોઈને? સમ ડન. બાજુમાં 50 લાખ લખેલો જો આન્સર. તો ફર્સ્ટ પોઈન્ટ આખો પૂરો થયો, બરાબર. હવે નેક્સ્ટ ચાલુ કરીશું ને પછી ત્યાં સુધી ચાલુ કરજો. પછી સમ નંબર 1 ગ્રોસ પ્રોફિટ. બી ફાસ્ટ એવરીવન. सो ऑल यू हैव डन. बराबर सबका हो चुका है ऐसा मैं मान के चलता हूँ. अब सम नंबर 8 ग्रॉस प्रॉफिट रेशियो. अब बोलो ग्रॉस प्रॉफिट रेशियो. तो ग्रॉस प्रॉफिट रेशियो का फॉर्मूला क्या आएगा? ग्रॉस प्रॉफिट रेशियो बराबर ग्रॉस प्रॉफिट अपॉन सेल्स इनटू 100. बराबर ये ग्रॉस प्रॉफिट रेशियो. अब सम नंबर 8 चालू करते हैं. पेज नंबर 33. फ्रॉम द फॉलोइंग इंफॉर्मेशन. चलो COGS कॉस्ट ऑफ गुड्स सोल्ड कितना है? 1,60,000. जीपी रेशियो कितना है? 20%. अब मान के चलो कि आपका ग्रॉस प्रॉफिट रेशियो 20%. COGS 1,60,000. तो
और ग्रॉस प्रॉफिट रेशियो 20% है, तो उसकी फॉर्मूला क्या आती है, ग्रॉस प्रॉफिट अपॉन सेल्स इग्नोर में। यहाँ पे अज्यूम करते हैं लेट ग्रॉस प्रॉफिट रेशियो इज इक्वल टू ग्रॉस प्रॉफिट अपॉन सेल्स इनटू 100। तो चलो अज्यूम करते हैं ग्रॉस प्रॉफिट कितना है 20, सेल्स कितना है 100, फाइनल आंसर कितना है 20%। Therefore, GP equals to 20, sales equals to 100। अब क्या करना है बोलो, सेल्स और GP। बोलो सेल्स कितना लेंगे 100, तो ग्रॉस प्रॉफिट कितना है 20। बोलो सेल्स कितना है 100 और ग्रॉस प्रॉफिट कितना है 20। अब उसी तरह से अगला देखते हैं कि अब जीपी तो हमारे पास है नहीं, बराबर, सेल्स 100 ग्रॉस प्रॉफिट 20, तो मैच नहीं होगा, ये गलत जा रहा हूँ। फॉर्मूला लिखते हैं, चलो COGS कॉस्ट ऑफ गुड्स सोल्ड प्लस क्या आएगा ग्रॉस प्रॉफिट, आपका जो भी खर्चा है वो, उसके बाद जीपी ऐड करेंगे, उसके बाद लास्ट में कौन होगा सेल्स। पहले इतना समझ में आया पक्का, ठीक है। तो आपका COGS जो एक्सपेंस है वो, फिर जीपी आएगा, फिर कौन आएगा सेल्स। अब यहाँ पे अज्यूम करते हैं कि देयरफॉर COGS प्लस जीपी इक्वल्स टू सेल्स। तो COGS कितना है 1,60,000, ठीक है। अब ये 160 है, नो डाउट ये 160 है, पर अभी इसके साथ और किसको कंपेयर कर सकते हैं, या तो आप जीपी ले लो या तो आप सेल्स ले लो। ये रहा, ये वैल्यू ले लो, सॉरी ना COGS हमारे पास अवेलेबल नहीं, जीपी कितना है 20, सेल्स कितना है 100, तो देयरफॉर COGS कितना आएगा 100 माइनस, तो कितना आया, पहले ही समझ में आया, बस अब कंपेरिजन हो गया। COGS और नेक्स्ट कोई भी ले लो, जीपी ले लो, तो COGS अगर आपका 80 है तो जीपी 20, और COGS से फॉर एग्जांपल आपका 160 है तो जीपी कितना, क्रॉस मल्टीप्लिकेशन 1,60,000 इंटू जीपी डिवाइड बाय 8, और कितना है हाँ 45। अब देयरफॉर बोलो ये 40,000 आया, तो फिर से फॉर्मूला रखो COGS प्लस जीपी इक्वल्स टू सेल्स। बोलो COGS 1,60,000, जीपी कितना है 40,000, तो सेल्स कितना आ जाएगा 2। देयरफॉर सेल्स इक्वल्स टू, फाइनली हमारा आंसर जो है सेल्स का वो 2 जाएगा। डन, ठीक है। अब अगला जो है ना टॉपिक वो रहेगा उसका नेट प्रॉफिट रेशियो, तो वो करेंगे बाद में। और सम नंबर 15 मिला, सम नंबर 15 में आपको ग्रॉस प्रॉफिट रेशियो फाइंड करना है, ट्राई करना मुझसे, बराबर। और सम नंबर 16 उसमें भी ग्रॉस प्रॉफिट रेशियो फाइंड करना है, तो ये ग्रॉस प्रॉफिट रेशियो मैं आपको कल के अगले लेक्चर में सिखा दूँगा, बराबर। और फिर टॉपिक ओवर इसका, फिर नेट प्रॉफिट रेशियो। डन, एनी डाउट डिफिकल्टी, लेट मी डिस्कस द थियरी ऑल्सो। थियरी में पेज नंबर 3 हो चुका है, आगे ध्यान रखना, पेज नंबर 3, 4, 5 की वो मैडम ने मेरे हिसाब से करवा दिया था। कोर कॉन्सेप्ट ऑफ फाइनेंशियल मैनेजमेंट हो गया, कोर करवाया था कैश फ्लो वाला सब। पेज नंबर 5 कोर कॉन्सेप्ट ऑफ फाइनेंशियल मैनेजमेंट चालू किया था, करवाया था। तो बोलो रेमा रिस्क रिटर्न वालों पति भी क्या सुधी जाए, ऑब्जेक्टिव ऑफ फाइनेंशियल मैनेजमेंट। ओके, ले टिक कर ले जो એટલી થિયરી થઈ ગઈ છે, ઓબ્જેક્ટિવ થી બાકી છે, અને કીર્તન સરે કઈ કરાયેલી
Page number 17, statement of financial information and financial statement. ઓકે, પેજ નંબર 17 થી કરાયું એટલે 17 પતી ગયું, 18 પતી ગયું. બીજું કયું પત્યું? 19 અને 20 માં સ્ટાન્ડર્ડ ઓફ Comparison. કમ્પેરિઝન. બસ, તો સ્ટાન્ડર્ડ ઓફ કમ્પેરિઝન એટલે બે થિયરી તમારી પેરેલલ ચાલે છે. મેઇન છે ને FM માં સૌથી વધારે થિયરી છે એટલે એ થિયરીઝ આપણે થોડી ફોકસ કરવાની રહેશે. બરાબર? તેમ છતાં તમે ઓનલાઈન લેક્ચર્સમાં જોઈ શકશો આ બધી થિયરીઝ જે છે હું કવર કરી લઈશ. એટલે ઓનલાઈન લેક્ચર તમારા જ લેક્ચર સાથે ઇવનિંગમાં કોર્સ થતા જ હોય છે એ જ જે આપણે અત્યારે જોઈને છે. બરાબર? તો એ તમારે કોઈ બી ડાઉટ કોઈ ડિફિકલ્ટી લાગતી હોય તો તમે એને રીચેક કરી લઈ શકો છો. બરાબર? તો બે સમ આજના હોમવર્ક છે એ તમારે ચેક કરવાના છે અને આવતીકાલથી એડવાન્સ અકાઉન્ટ 100% ચાલુ કરીશ. બરાબર? ઓકે, ડન. એની ડાઉટ ડિફિકલ્ટી? નેક્સ્ટ વીક રેડી વિથ એફએમ નો ટેસ્ટ. થેન્ક યુ વેરી મચ ક્લાસીસ.